સ્ટાર્ટ. આડો એ આડો તોય જ્યાં રે ધોપાય વાસેલો છે આડો ગાડી નહીં જમણા જો છે આ ડાબડી મૂઠો ગાડી લઈને અલે આડો એ આડો મને લાગે છે ને ક્યારે ચો ગાડી લઈને નીકળી ગયો મારે જોવું પડશે ચમણા જો છે એટલા દેખે કાઢા કારણ કે તું ભૂસો થયો હોય કે અરે ગાડી લગાવી પોલીસ અરે ગાડી લગાવો એ જગરજી હા ભૂપતજી કેટલા જતા અરે શોરૂમ માં જોતો એક્ટિવાના એવું એમ નોમ એટલે આપણે એ જગરજી ભૂપતજી ઓય આવો કેટલા જતા હું એ શોરૂમ માં જોતો એવું હા ને મારા આઢું જોયા હતા જોઈ ભૂપતજી તમારા આઢુની હું વાત કરું લ્યા ચમ તમારો આઢું તો નવી ગાડી લાવ્યો છે 7,51,000 રૂપિયાની બરોબર કેટલો પાવરમાં ફરે છે લ્યા કોઈને નીકળે તો હુકરો તમારા આઢુની હું વાત કરું લ્યા તમારો આઢું તો નવી ગાડી લાવ્યો છે અને ગાડી લાવ્યો તો ભલે લાવ્યો પણ પાવર કેટલો કરે છે લ્યા કોઈ કર હું બચી ગયો ન કે કાયદેસર મને ઠૂચી મારો એવું હું પટી ગયો તું બચી અરે જગરજી એ ગાડી એની નહીં જમીવાની નહીં એટલે ગાડી મારી છે મેં એમ ઘેર મેલી હતી લઈને નીકળી ગયા હતી કમ્પ્લેટ હતો કદાચ કોઈ ભૂલ જ નથી બોલો બધું જાણવું પડશે કે ચોથી પૈસા લાયો છે આર્યો આવો મહેમાન હરીજી ચોથી ભૂલા પડ્યા લે અમારા ગામમાં હે અરે કોમથી ભૂલા પડ્યા છે શું કામ હતું કો મારા હાથમાં જોયા હતા હાલે જ જોયા મેં તો ગાડી લઈને જોયા હતા ઓવે મારી ગાડી છે એરી લઈને નીકળી ગયા છે બે એક્ટરો ભેગા છે ને આમાં એટલે કોઈ ભૂલ ના ના ભૂલ તો ના દાવ બીજા જે ટ્રેક્ટર ભેગા તો કટકટિયા ટ્રેક્ટર ભેગા છે ને તો ઉપાધિ થાય બે એક્ટરો ભેગા છે ને એટલે કટ કમ્પ્લીટ જ હોય કારણ કે ટાઈમિંગ ની ખબર ક્યાં ટાઈમે શું બોલવું સમજે વાત ને પેલા નવા નેહાળી આવે ને એટલે એ ગેપ છે બોલવામાં ખાલી ગેપ મળવી જો થોડું વિચારવાની ચાલુ કટનું પણ અમે હાલનારો જોવે ને એકબીજાને અરે મફુજી બધાને લીટર લેવરાવી મારું મમ્મી લાવી દીધા મફુજી બધાને લીટર લેવરાવી મારું મમ્મી લાવી દીધા તમારા બાપે બહુ ખ્યાલ આવે અલા એમ તારું કાતો એમો તારા તારા હું નતો તમને એવું એટલે ચમડા જાય રે ઓમ સીધે સીધ જાય હમણાં સીધા જશે એટલે જો આ ડાબલી મૂઠો હવે ગોતવો પડશે એ તો બધા હારા તો ખરાયા સારું તો ઘડી વાર કોમેડી કરી જોડે ઉપર હમણાં સીધા જશે કોમેડી ઓન ગમે તે પ્રશ્ન પૂછવા નહીં એને એકલા હતા પછી એ અલગ અલગ પોઈન્ટ બોલા સારું છોકરો તો બોલ શીખવાડ દે એ તો બોલ છે જેમ પૂછે ભૂપત જવાબ આલે ને જવાબ અમે આવી એકલા હતા અરે હરિભાઈ બહેને પેન નાચા હતા બહેન ના હરિભાઈ બોકા પાડે આવું બધું અલગ અલગ કહેવાનું થોડા અંદર રહેજો એટલે મેં કટ પાડી એટલે બે જાણવું સ્ટાર્ટ
બકા હા હું તને જોયા હતા ગાડી લઈને ઓ ગામમાં હરીફાન ઉપર બેહાડીને ભમાવતા હતા એવું એટલે એને એકલા હતા ગાડીમાં ના તારી- હરીફાન તો મારા જબ્બર હું અલ્યા, મારવાની વાત નહીં એટલું જ આવે વધારે નહીં આવતું મને ખબર એટલું જ આવે પૂછવાનું ભાવ એટલું જ આવે ને યાર પેલા તો હરિભાન નામ ના લે ઓ જોયા હતા ગામમાં બરોબર ની ગાડી ભૂગવાતા હતા એટલે ભાઈ ભૂગત પૂછે એકલા હતા અરે એકલા નતા એ રૂપિયા નાખ્યા હતા બરોબર ની પેલું ગાડી ભમાવા ગયા કે જી બચ્યા એ તો ફૂલ ફીડવો હમણાં નીકળ્યા ગામમાં સીધે સીધા નીકળી તો તાર કંઈ ઉપડે પહેલા જે બોલે તે જોયા હતા ગામમાં બરોબર ની ગાડી ભમાવતા હતા પછી આટલું જ ભાઈ ભૂપત છે કે ભૂપત કે એકલા હતા એકલા નતા હરિભાઈ ગાડી પર નાખ્યા હતા બરોબર ના હરિભાઈને ભમાયા પછી ભૂપત છેલ્લો તો કે છે કે જી બાજ્યા તો તારે કહેવાનું એ તો ફૂલ સ્પીડમાં હમણાં નીકળી ગયા બરાબર એટલે ભૂપત એકલો બોલીને નીકળી જાય ત્રણ ટોપિક ખાલી યાદ રાખજે સ્ટાર્ટ એ તેણી હું તને જોયા હતા ઓય તો ગાડી ભમાતા હતા ગામમાં એવું એમ એટલે એકલા હતા ના હરીફાન ઉપર બેહાડ્યા હતા ઓ તારે રેડી રેડી સુજલ રેડી સુજલ જોર બોલે એટલે એક્ટિંગ કરેલી મોટ અડધો કલાક નીકળી જો આ વન બી હાર્યો હતો અડધો કલાક નીકળી જો કોક દાડા એક્ટિંગ કરે તો કેવી કરે શીખવાડેલી એમ હોય કે મને વચ્ચે લાઈન નાખ્યો કે કિશન આપું જો મલકમાંથી વચ્ચે આ તો મારા હાથે ખેંચાવાની હતી મારા હાથે કે મને નિમેશ મારા ઉપર તારા બધું નાખવાનું એટલે છેલ્લો ટોપિક ચોથી તું લઈ જઈ મોટા મારા ચોથી તું બજાર લઈ ગયો તારી ગાડી ખેંચાઈ હા નોકર તું મારા જોડે મિલી ગયો હતી નો મારો પર આટું હવે તો તને ખબર કે મારા ઉપર બધું એને આરોપ નાખ્યો ચાર તો ફૂલ ઇમ્પ્રેશન માં રહેજો એટલેથી ઇમ્પ્રેશન આવવાનું ચાલુ કરી દેજો ચોથી તું લઈ જો ચોથી તું ગાડી બધા લઈ જો એટલે ભિખારી એનો અમૃત છોડાયો હા એ લેહાના ધોકો હા એ જો जिंदगी हमारी तेजू સ્ટાર્ટ એની ક્ષેત્રમાં જવું છું નીકળો એટલે પૂછ્યું ના કોઈ લે નીકળો હા રસ્તો તમારો છે રસ્તો મારો નહીં તમે નીકળો એટલે તમે હેડે રાતે બોલાવાય ને ના બોલાવો તોય ઉપાડી લે મારી ભૂલ થઈ ગઈ બાસ્કુ ભા તો હેડો હો જો આયો તું મગજ ખાવા અરે વધારાનું હેડો હેડો ધીમા ગાડી આવી આવતા પહેલા હું તારે જોઉં છું અફેરથી અને પછી તું ડાયરેક્ટ ગરમી કરજે એટલે તને મૂજ મળેલા ફસાવા હલવાવા મૂજ મળ્યો તો વચ્ચે લેવા પડશે
જે જોવે એ વચ્ચે લઈએ પાછો વળતો રસ્તો આપણો જ છે આ બધા શું આમ તો મેં શું કહ્યું કીધું તને ગાડી રાખવા માટે મારું ઘર જ ચડી તું હું ચડ્યો તો લે હે બીજું ઘર તને ના ચડ્યું બીજો મોણા તને ના ચડ્યો હે મને ઘેર આપો એટલે હું હમણાં માં હતો ડાબડી મુઢા આ તો જતો રાજા હે કે તારે ગાડી મને લઈ આવવી પડશે એ લઈ આલું હપ્તા ભરી જતા એ તો ના પાડી લેતા ભરી જતા એ તો લઈ જશે બોલા લઈ વધારે દોઢું તો આખશો તો 9000 લાહે. હા છે શું તમારાથી હળવો તાકે છે તોય તમને ખબર નહીં પડતી કે આ માણસ મને બોલાવા નહીં માંગતો. એટલે શા કારણે એવા તો અમે શું ગુના કર્યા છે હે? તમે યાર આવતા જાતે ટૂટ કરો છો આખો દાડી. જો હેલાર બોલ્યો હું બોલ્યા કે દાડી શું બોલ્યો કે ઉભા રહો. ક્યાણે બોલ્યો હું તમે દોઢું તાજા તાણે બોલ્યો. હા તે મારે તમારું મકાન નતું તાકવું તેમાં હું દોઢું રાખ્યો તમને એટલું નહીં સમજણ પડતી. ભૂબત આવશે પછી ઓમ તાકવાનું ભૂબત તારા હમ તાકશે તારા હમ તાકવાનું ને કરતા રોટલા બોટલા કશું કર્યું નહીં મારે રોટલા ખાવાય નહીં મારે ગાડી જોવે પછી એટલે તમારે વાત ચાલુ કરવાની બરોબર હું રોટલા ખાવે કદી તારા ઘેર રોટલા કેવું પાણી નહીં પીવું જા પાણી પેલો પાણી બાપો ને કેમ ને મી હો થાતો થવાય અરે વાહ મફુજીન બે તમે અલગ રેડી રહેજો થોડા ઝાડા ઓઠેરો વાતો થોડી ચાલુ થયા પછી હેડજો ન્યાકર તું મારા વગડેથી ન્યાકર તાર રોટલા બોટલા કોઈ નહીં કર્યું હેટ હું ને ખવડાવું તો ન્યાકર જાય તોય જવાનો નહીં મારે ગાડી જોવે. સ્ટાર્ટ. ન્યાકર તું ન્યાકર મારા વગડેથી ખાવા પીવાનું કોઈ નહીં બનાવ્યું તું ન્યાકર ઉપર અરે યાર બધી એની રીટેક આવે જ ના તમે લડતા એટલે મફુજી તમારે જ બોલવું પડશે પેલા હરી ના ઉંપો કશું બારો ફૂબજી આખી અમે ખૂબત ના છે એટલે તમારે હરી બોલવા જાય ને મેન નહીં આવે હરી હુંપો પણ હરી આવતા પણ ડાયરેક્ટ અમને ઝાપોટવા વાળી કરવા માંડી બેન માર્યો
એટલે તમે એમ જ કહો કે હરીભાઈ શાંતિ શાંતિ શાંતિ. ના ના આપણે ઈ લેવું જ નહીં ડાયરેક્ટ જ. હા ઉભા રહો હું છે મને આખી વાત કરો. એટલે કહો ભૂપત ખાલી એટલું જ કહે મફુજી મેં આના ઘેર ગાડી મેલી અને આરે બહાર નીકળી ગઈ મારી ગાડી ખેંચાઈ ગઈ. એવું છે એમ? ફૂમતે વયને ગાડી મેલી એ વખત તમને કોઈ કીધું તું? એટલે ફૂમતે કે મફુજી વયને કશું કીધું નહીં, ગાડી મેલી જતો રહ્યો, પણ એમ નહીં કીધું કે 4 હપ્તા ચડી ગયા છે ને તમે ગાડી ચોય લઈને ના જતા.